નમસ્તે મિત્રો, આજે આપણે નિબંધ વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો વિશે લખીશું. મિત્રો, આ નિબંધ ગમે તો આ વિડીયોનું લાઇક બટન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને ખાસ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી કરી તમને જુદા જુદા નિબંધો સમયાંતરે મળતા રહે. તો ચાલો લખીએ નિબંધ. 5મી જૂન ને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જગતના મહાન વૈજ્ઞાનિકો ભેગા મળ્યા અને તેઓએ ચિંતા વ્યક્ત કરી કે જ્યારે આપણે વૃક્ષોનું નિકંદન કાઢીએ છીએ ત્યારે વાતાવરણમાં પલટો આવે છે, જેના કારણે માનવ જીવનને અને પર્યાવરણને ભારે નુકસાન થાય છે. પહેલાંના જગતમાં 30-40% જેટલા જંગલો હતા. વૃક્ષો કાપીને આજે તેનું આપણે નિકંદન કાઢી રહ્યા છીએ અને તેના પરિણામે આખા જગતમાં પર્યાવરણમાં અસંતુલન પેદા થયું છે. વૃક્ષો એ કુદરતની શોભા છે. તેના મૂળિયા જમીનમાં સેન્દ્રિય પદાર્થને જકડી રાખે છે અને વરસાદમાં વહેતું અટકાવે છે. તેની ફળદ્રુપતા જાળવી રાખે છે. વૃક્ષોના કારણે પર્યાવરણ સંતુલનમાં રહે છે. તે કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરી અને હવામાં તેઓ ઓક્સિજન આપે છે. લાખો અને કરોડો પ્રાણીઓનું પંખીઓનું નિવાસસ્થાન બને છે અને સુંદરતામાં વધારો કરે છે. વૃક્ષો ફળ, ફૂલ અને ઘણી બધી વસ્તુઓ તેમજ લાકડું આપે છે. વૃક્ષો વરસાદને લાવે છે અને પર્યાવરણને સંતુલિત રાખે છે. લાખો વર્ષોથી વૃક્ષોના કારણે આપણે જમીનમાંથી ખનિજ તેલ મેળવી શક્યા છીએ. લાખો વર્ષ થયા સંગ્રહ થયેલો ખનિજ તેલના ભંડારો 40 વર્ષમાં માનવે ખાલી કરી નાખ્યા છે. આ વૃક્ષોના અનેક ઉપકારો છે. મનુષ્ય પોતાના સ્વાર્થ માટે જંગલોનો નાશ કરે છે. તેઓ વસવાટ માટે, ખેતી કરવા માટે તેમજ ઘણા બધા ઉદ્યોગોની સ્થાપના કરવા માટે લાખો વૃક્ષોનું નિકંદન કાઢે છે. તેના પરિણામે આપણે ઘણું બધું સહન કરવું પડે છે. વૃક્ષોના નિકંદનને કારણે આજે જ્યાં જુઓ ત્યાં પર્યાવરણમાં 40-48% જેટલો ગરમીનો પારો વધી રહ્યો છે. તેના કારણે ઠંડા દેશોનો બરફ પીગળી રહ્યો છે. પૂર આવવાની સંભાવનાઓ છે. બીજી તરફ પાણીની તંગી પડે તેવી પરિસ્થિતિ આ જગતમાં ઊભી થશે. આ પ્રકારની પરિસ્થિતિ જો ચાલુ રહે તો આવતા ભવિષ્યમાં માનવ જીવન એ વધારે દુઃખમય બની રહેશે. માટે આજે જાગૃત થાઓ અને વૃક્ષો ઉગાડો, તેનું જતન કરો, વધુ વૃક્ષો વાવો, તમે જીવો અને બીજાને જીવવા દો. દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે. તમે તમારા ઘર પાસે, બગીચામાં, ફ્લેટમાં રહેતા હો તો કુંડામાં, જ્યાં તમારી અનુકૂળતા પડે ત્યાં ફૂલ ફળના છોડ વૃક્ષો વાવો, તેનું જતન કરો. ફરી પાછી આ ધરતીને હરિયાળી બનાવવા માટે માનવ જ કામ કરી શકશે અને કુદરતી વાતાવરણ ફરી પાછું લાવી શકે. કુદરતમાં ચારે બાજુ વૃક્ષો, લીલાછમ વાતાવરણ, પંખીઓના કલરવ, પ્રાણીઓની અવરજવર, સુગંધિત વાયુ ફરી પાછું લાવવું હોય તો જાગૃત બનો, વૃક્ષો વાવો, પર્યાવરણને બચાવો અને માનવજાત પર ઉપકાર કરો. મિત્રો, જો તમને આ નિબંધ ગમ્યો હો તો ભૂલ્યા વિના આ વિડીયોનું લાઇક બટન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો, આવજો.